હેલો વિદ્યાર્થી, નમસ્કાર. આજે આપણે ધોરણ 12માં જીવ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. અગાઉના લેક્ચરમાં આપણે ઔષધમાં જૈવતકનું પ્રયોજન, ત્યારબાદ જનીનિક ઇજનેરી ઇન્સ્યુલન જનીન થેરાપી વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું આણ્વીય નિદાન. અંગ્રેજીમાં એને મોલેક્યુલર ડાયગ્નોસિસ કહેવામાં આવે છે. ચાલો જોઈએ જે રોગની અસરકારક સારવાર માટે તેનું જે પ્રારંભિક એટલે કે પહેલું જે ફર્સ્ટ જે છે પ્રારંભિક નિદાન અને તેની રોગદેહ ધર્મ વિદ્યા એટલે કે ફોટોફિઝિયોલોજી ને સમજવી અતિ આવશ્યક છે. અને ઉપચાર અને નિદાનની પરંપરાગત એટલે કે એને કઈ રીતના ઉપચાર કરવો છે, કઈ વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ, તેનું જે રોગ થયો છે રોગદેહ ધર્મ વિદ્યા જે છે એને આપણે કઈ રીતના નિદાન કરી શકીએ પરંપરાગત પદ્ધતિઓ દ્વારા, તો સીરમ અને મૂત્ર વિશ્લેષણ વગેરે આપણે લઈ શકીએ છીએ, પદ્ધતિ ઉપયોગ કરી શકીએ છીએ. ઉપયોગ કરીને જે પ્રારંભિક નિદાન મેળવવું શક્ય નથી. અને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અને બીજું છે પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન અને બીજું છે એલિઝા એટલે કે એન્ઝાઇમ્સ લિંક્સ ઇમ્યુનો સોર્બન્ટ એસે એટલે કે એનું ફૂલ ફોર્મ બી પૂછી શકે છે. પીસીઆરનું પૂર્ણ નામ બોલો તો પોલિમરેઝ ચેઇન રિએક્શન. એલિઝાનું પૂર્ણ નામ છે એન્ઝાઇમ લિંક્સ ઇમ્યુનો સોર્બન્ટ એસે કહેવામાં આવે છે. જેવા કેટલાક પદ્ધતિઓ કે જેના મદદથી રોગનું જે પ્રારંભિક નિદાન થઈ શકે છે. આ જે પીસીઆર જે છે અને એલિઝા છે એની દ્વારા પ્રારંભિક નિદાન આપણે કરી શકીએ છીએ. આ બંનેના પૂર્ણ નામ પૂછી શકે છે એટલે યાદ રાખવા. હવે રોગકારકો જેવી રીતના બેક્ટેરિયા છે, બેક્ટેરિયા દ્વારા આપણને એના દ્વારા કોઈક રોગ થઈ શકે છે. વાયરસ છે તો વાયરસ કોઈને ખાંસી થઈ છે, શરદી થઈ છે, એના દ્વારા આપણને થઈ શકે છે. એ હાજરીની સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા જે રોગના લક્ષણો જોવા મળે છે. આપણને ક્યાંથી ખબર પડે કે કોઈને શરદી થઈ ગઈ છે તો આપણને ખબર પડી જાય કે આને શરદી થઈ ગઈ છે. આપણે એના લક્ષણો જોઈ શકીએ છીએ. તે સમય સુધી રોગકારકની જે સંખ્યા શરીરમાં જે પહેલેથી જ ઘણી બધી થઈ ચૂકી હોય છે. જ્યારે બહુ ઓછી સંખ્યામાં જે બેક્ટેરિયા અથવા વાયરસ, બેક્ટેરિયા દ્વારા થતું હોય, વાયરસ છે, શરદી છે, આ જે છે એ આપણે એના ચિહ્નો આપણે જોઈ શકીએ છીએ. એ સમયે કે જ્યારે રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા ન હોય ત્યારે તેના ઓળખ એટલે કે શાના દ્વારા પીસીઆરની મદદથી તેના ન્યુક્લિક એસિડના જે પ્રવર્ત એટલે કે એમ્પ્લિફિકેશન દ્વારા કરી શકીએ છીએ. આપણને જે બેક્ટેરિયા છે, વાયરસ આપણને ખબર ના પડે તો પીસીઆર દ્વારા આપણે એનું એટલે કે ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા કરી શકીએ છીએ. શું તમે જણાવી શકો છો કે પીસીઆર કેવી રીતે અલ્પ માત્રામાં ડીએનએની ઓળખ કરે છે? જે પીસીઆર જે છે એ કેવી રીતના અલ્પ માત્રામાં ઓળખી શકે છે? તો જોઈએ સંભવિત એડ્સ દર્દીઓ એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય અને પીસીઆર ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. એટલે કે પીસીઆર દ્વારા
એડ્સ છે અને દર્દીઓ માટે એ સામાન્ય રીતે પીસીઆરનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તેના ઉપયોગ જે કેન્સર સંભવિત દર્દીઓના જનીનોના જે વિકૃતિની જે તપાસ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. આપણે જનીનોની જે વિકૃતિ એના વિશે પણ આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે. આ એક ઉપયોગી તકનીકી અને જેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક જે રોગોની જે તપાસ કરી શકાય છે. હવે એક શૃંખલામય એટલે કે એક ડીએનએ અને આરએનએ, ડીએનએ એટલે કે ડબલ હેલિક્સ અને આરએનએ એટલે કે સિંગલ, એક સાથે રેડિયો એક્ટિવ અણુ એટલે કે રેડિયો એક્ટિવ અણુ પ્રોબ જોડીને કોષોના જે ક્લોનમાં તેના જે પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે. આજે એક શૃંખલામાં ડીએનએ અને આરએનએ જે રેડિયો એક્ટિવ અણુ જોડીને કોષોમાં ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે. એક વાક્યના પ્રશ્નમાં આ પૂછી શકે છે, જેને આપણે ઓટો રેડિયોગ્રાફી એટલે કે ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. અથવા તો એવો પ્રશ્ન પૂછી શકાય છે, ઓટો રેડિયોગ્રાફી એટલે શું? તો કઈ રીતના આપણે ઓળખી શકીએ? એવી રીતના બી ક્વેશ્ચન પૂછી શકે છે. ક્લોનન કે જેમાં વિકૃતિ અને જનીન જોવા મળે છે. ક્લોનનમાં શું જોવા મળે છે? ક્લોનન જે છે જેમાં વિકૃતિ જનીન જોવા મળે છે. અને ફોટોગ્રાફિક ફિલ્મ પર જે દેખાતા નથી, કેમ કે જે પ્રોબ તથા ઉત્પરિવર્તિત જે વિકૃતિ જનીન એકબીજાના પૂરક હોતા નથી. હવે અહીં જે એલિસા જે એન્ટીજન એન્ટીબોડી હોય છે, એલિસા જે છે એન્ટીજન છે એન્ટીબોડી જે પારસ્પરિક જે ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે. એલિસા શાની પર કામ કરે છે? તો કે એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર એ કામ કરે છે. એન્ટીજન્સ જે પ્રોટીન્સ, ગ્લાયકોપ્રોટીન્સ વગેરે હોય છે. એન્ટીજન્સમાં શું હોય છે કે પ્રોટીન્સ બી હોઈ શકે છે અને બીજું છે ગ્લાયકોપ્રોટીન્સ પણ હોઈ શકે છે. એની હાજરી દ્વારા અથવા રોગકારકોના જે વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણીમાં કરવામાં આવે છે. હવે બીજો ટોપિક જોઈએ, 12.3 પારજનનિક પ્રાણીઓ ટ્રાન્સજેનિક એનિમલ્સ. હવે એવા પ્રાણીઓ કે જેમના ડીએનએને તબદીલ કરવામાં આવેલ હોય છે. એવા કેવા પ્રાણીઓ કે તબદીલ કરવામાં આવેલા હોય છે? અને તેમાં જે વિદેશી એટલે કે બહારથી લાવેલા જે બાહ્ય જનીન દ્રવ્ય જનીન જે વ્યક્ત થયેલ હોય અને તેમને પારજનનિક પ્રાણીઓ કહેવામાં આવે છે. અહીં પારજનનિક પ્રાણીઓ એટલે શું? એવો પ્રશ્ન પણ પૂછી શકે છે. અને પારજનનિક જે પ્રાણીઓ જે છે કયા છે? તો અહીંયા પારજનનિક ઉંદરો છે, સસલા છે, ભૂંડ છે, ઘેટાં છે, ગાય છે, માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. પારજનનિકના ઉદાહરણો પૂછે તો ઉંદરો છે, સસલા છે, ભૂંડ છે અને ઘેટાં છે, ગાય છે, માછલીઓ છે વગેરે જોઈ શકાય છે. જો કે બધા પ્રવર્તમાન પારજનનિક પ્રાણીઓ જે 95% વધારે ઉંદરો છે, એટલે કે પ્રાણીઓમાં 95% વધારે ઉંદરો હોય છે. પારજનનિક પ્રાણીઓમાં કેટલા ટકા ઉંદરો છે? તો 95%. પછી
આવા પ્રકારના જે પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? આવા રૂપાંતરો કરવાથી મનુષ્યનો શું ફાયદો થાય છે? ચાલો તેના કેટલાક સામાન્ય કારણોની તપાસ કરીએ. તો જોઈએ. સૌપ્રથમ સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ એટલે કે નોર્મલ ફિઝિયોલોજી અને ડેવલપમેન્ટ એટલે કે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને તેનો કઈ રીતના વિકાસ થઈ શકે. તો જોઈએ આપણે જે વિશિષ્ટ જે પારજનનિક પ્રાણીઓ કયા છે? તો ભૂંડ છે, પછી ઘેટાં છે, ગાય છે. એ પ્રાણીઓ જે છે એનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય પર થતી અસરો એટલે કે જે પ્રભાવોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કહ્યું તો કે વૃદ્ધિ અને માટે જવાબદાર જે જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવામાં, બીજી જાતિના જે જનીનના પ્રવેશ કરાવ્યા સિવાય ઉપયુક્ત જે કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જે જૈવિક અસરોના અભ્યાસ તથા કારકોના જે શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આની અંદર સામાન્ય દેહધર્મ વિદ્યાને વિકાસ માટે જે પારજનનિક પ્રાણીઓ છે તો કયા કે ઘેટાં, ગાય, ભૂંડ વગેરે જોવા મળે છે. જનીનના નિયંત્રણ અને જે શરીર જે છે એના વિકાસ તેમજ સામાન્ય જે કાર્યો આપણને જોવા મળે છે એમાં થતી જે અસરો, એના જે પ્રભાવો એ છે તેનો અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વૃદ્ધિ માટે જવાબદાર જે જટિલ જે કારકો છે. વૃદ્ધિ તો વનસ્પતિ બી કરી શકે છે તેમજ પ્રાણીઓ બી કરી શકે છે. પ્રાણીઓ એટલે કે ભૂંડ, ઘેટાં, ગાય છે તેની અંદર જે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા માટે જે બીજી જાતિના જનીનોનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપયુક્ત જે કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જે જૈવિક અસરોનો અભ્યાસ અને જે કારકોના શરીરના જૈવિક ભૂમિકા વિશે આપણે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. હવે બીજું જોઈએ રોગનો અભ્યાસ, સ્ટડી ઓફ ડિસીઝ. હવે રોગના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે? એટલે કે રોગ માટે જે રોગના વિકાસમાં એમાં જે વિકાસ થાય છે જે જનીનોની ભૂમિકા શું છે? એની જે ભૂમિકા તે માટેની આપની સમજને વધારવા માટે મોટાભાગના જે પારજનનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. આગળ આપણે જોયું હતું કે પારજનનિક જે પ્રાણીઓ પારજનનિક જે ઉંદરો છે, સસલા છે, ભૂંડ છે, ઘેટાં છે, ગાય છે, માછલીઓ છે વગેરે પારજનનિક છે. તો એમાં પારજનનિક પ્રાણીઓ કયા છે? તો કે ભૂંડ છે, ઘેટાં છે અને ગાય એ છે પારજનનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. માનવ રોગો માટે એક મોડેલ તરીકે તેના પ્રયોગ કરી શકાય છે. આ જે ભૂંડ છે, ઘેટાં છે, ગાય છે એ મોડલ તરીકે આપણે એનો પ્રયોગ કરી શકીએ છીએ. તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે અને જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ એટલે કે કંઈક અલગ નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે છે. વર્તમાન સમયમાં જે કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા છે, બીજું છે અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો જે માટે પારજનનિક મોડલ ઉપલબ્ધ હોય છે. પછી આગળ જોઈએ 3rd નંબર જૈવિક નિપજો બાયોલોજિકલ પ્રોડક્ટ્સ. તો આપણે એની અંદર પ્રોડક્ટ્સ બનાવીએ છીએ તો બનાવીને કેટલો ખર્ચ થાય છે
તે જોઈએ. કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે. કોઈ બીમાર થઈ ગયો હોય તો માનવ રોગોની સારવાર માટે જે મેડિસિન હોય છે એની જરૂરિયાત હોય છે. અને જે જૈવિક નિપજોની બનેલી હોય છે, એ બધી દવાઓ શાની બનેલી હોય છે? જૈવિક નિપજોને બનેલી છે. આવી નિપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ હોય છે. એટલે કે આપણે કોઈ બી દવા બનાવવી હોય તો એની અંદર ખૂબ જ ખર્ચ હોય છે. પારજનનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં જે ડીએનએના ભાગ એટલે કે જનીનોનો પ્રવેશ કરાવાય છે, જે વિશિષ્ટ નિપજોનો નિર્માણમાં ભાગ લે છે. એટલે કે અલગ અલગ વિશિષ્ટ નિપજોનો નિર્માણ ભાગ લે છે. ઉદાહરણ તરીકે જે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. હવે માનવ આ એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે છે. માનવ પ્રોટીન એ આલ્ફા-1 એન્ટીટ્રિપ્સનો ઉપયોગ એટલે કે શામાં કરી શકીએ તો એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. એવી જ રીતે જે ફિનાઇલ કીટોન્યુરિયા એટલે PKUનું પૂર્ણ નામ પૂછી શકીએ છે, એટલે કે ફિનાઇલ કીટોન્યુરિયા, અને એની અંદર સિસ્ટિક જે ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. આના માટે PKU માટે સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ. 1977માં પ્રથમ પારજનનિક ગાય એટલે કે રોઝી દ્વારા માનવ પ્રોટીન સબર એની અંદર 1 લીટરમાં 2.4 ગ્રામ ઉત્પન્ન કરવામાં આવ્યો. આમાં ખાસ પ્રશ્ન MCQ માટે પૂછી શકાય છે કે માનવ પ્રોટીન માટે PKU છે એના માટે શું ઉપયોગ કરી શકીએ છીએ? 1977માં પ્રથમ જે પારજનનિક ગાય છે કઈ છે? રોઝી દ્વારા માનવ પ્રોટીન સબર દૂધ 1 લીટરમાં કેટલું હોય છે કે 2.4 ગ્રામ જેટલું કરવામાં આવ્યું. અને દૂધ જે મનુષ્યનું લેક્ટાબ્યુમિન એટલે કે આલ્ફા લેક્ટાબ્યુમિન ધરાવે છે, અને માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલ ઉત્પાદન ગણાય છે. એટલે આમાં 5 કે 6 ક્વેશ્ચન MCQ માટે પૂછી શકાય છે. તો ધ્યાન રાખવું. એક છે માનવ પ્રોટીન PKU, તો શાની સારવાર માટે કઈ વસ્તુ ઉપયોગ કરી શકાય? પછી બીજું છે 1977માં પ્રથમ કઈ છે કે તો રોઝી દ્વારા માનવ પ્રોટીન સબર કેટલા લીટર? તો 2.4 છે, અને દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાબ્યુમિન ધરાવે છે, અને માનવ શિશુ એટલે કે જે નાનું બાળક છે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણ સમતોલ ઉત્પાદન ગણાય છે. હવે આપણે વેક્સિન તૈયાર કરવાની છે. રસી સુરક્ષા વેક્સિન સેફ્ટી એટલે કે વેક્સિન જે છે સુરક્ષા શું છે? તો જોઈએ. મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલાં રસીની સુરક્ષા માટેની પરીક્ષણ કરવા માટે જે પારજનનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં જે પારજનનિક ઉંદરોનું જે ઉપયોગ પોલિયો જે રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે. એટલે સૌપ્રથમ શું કર્યું કે રસીની સુરક્ષા માટેના જે પરીક્ષણ માટે પારજનનિક જે ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, નિર્માણ કર્યું છે. ત્યારબાદ શરૂઆતમાં જે પારજનનિક ઉંદરોનો ઉપયોગ જે પોલિયો જે નાના બાળકને પીવડાવે છે રસીની જે સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે.
જો ઉપયુક્ત પ્રયોગ સફળ એટલે કે ઉપરના જે પ્રયોગ જે સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનર હોય છે સ્થાને પારજનિક ઉંદરનો ઉપયોગ થઈ શકશે. એટલે કે જે વાનરો જે છે એના સ્થાને પારજનિક ઉંદરોનો ઉપયોગ આપણે લઈ શકીએ છીએ. હવે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ એટલે કે કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ આપણે હવે ટેસ્ટ કરવામાં આવે છે. વિસ્તારિતા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. બીજું વિષારિતા અને સુરક્ષા પરીક્ષણ તરીકે આઈએ ઓળખી શકીએ છીએ. આ જે પ્રક્રિયા છે કે જેમાં દવાઓની જે વિષારિતાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા જે પારજનિકમાં જોવા મળે છે જે જનીનોના જે વિષારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે. જ્યારે આપણે બિન પારજનનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. એટલે કે જે પારજનનિક પ્રાણીઓ છે એના દ્વારા કે બિન પારજનનિક પ્રાણીઓ છે એમાં હોતું નથી. અને પારજનનિક પ્રાણીઓને જે વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા જે પ્રાણીઓના વિષારિતા જે પરીક્ષણ દ્વારા આપણને ટૂંકા સમયમાં જ આ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. આ હતા 5 સામાન્ય કારણો. સૌપ્રથમ સામાન્ય દેહધર્મ વિદ્યા વિકાસ છે, રોગનો અભ્યાસ છે. બીજું છે જૈવિક નિપજો છે, તો જૈવિક નિપજોમાં એક વાક્યના પ્રશ્ન બહુ બધા નીકળી શકે છે, તો ખાસ ધ્યાન રાખજો. અને બીજું છે શરીર સુરક્ષા છે, પછી રાસાયણિક સુરક્ષા પરીક્ષણ છે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.